આ લક્ષ્મી પૂજનમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ દિવાળીના પર્વ વખતે દુકાને અથવા ઘર પર લક્ષ્મી પૂજા કરતા હશો। આ વખતે હું આપને બ્રાહ્મણ વિના જાતે લક્ષ્મી પૂજા કઈ રીતે કરવી તેની સરળ રીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું। સૌ પ્રથમ લાકડાની ચોકી અથવા બાજોટ પર લાલ કપડું પાથરી ઉપર લક્ષ્મી અને ગણેશના ફોટા મૂકવાના અને એક પાત્રમાં લક્ષ્મી અને ગણેશની નાની મૂર્તિઓ મૂકવાની। ફોટાની આગળ એક બાજુ ચોખ્ખા પાણીથી ભરેલ તાંબાનો કળશ મૂકવાનો, તેમાં ફરતે આંબાના પાન મૂકી વચ્ચે શ્રીફળ મૂકવાનું। બાકીની જગ્યા ઉપર 9 નાગરવેલના પાન મૂકવાના, તેના ઉપર એક લવિંગ, એક એલચી, એક પબડી, એક આખી હળદરનો ટુકડો અને એક કાચી સોપારી, એ રીતે આ બધી વસ્તુઓ મૂકવાની। આપની પાસે જે પણ સોના અથવા ચાંદીના સિક્કા હોય યા કોઈ પણ જાતના યંત્રો હોય તે પણ બાજોટ પર મૂકવાના। એક મોટા પાત્રમાં ચોખ્ખું પાણી ભરી રાખવાનું, દીવાને તૈયાર કરી બાજોટ પર મૂકવાનો। પછી આપણે હવે પૂજાની શરૂઆત કરશું। હવે આપણે પૂજાની શરૂઆત કરવાની છે। તો પ્રથમ એક લોટામાં સ્વચ્છ પાણી ભરી લો। તેમાં થોડું ગંગાજળ રેડો। પછી જમણા હાથમાં એક ફૂલ લઈને આ મંત્ર બોલતા પોતાના શરીર ઉપર તેમજ પૂજા સામગ્રી ઉપર છંટકાવ કરવાનો છે। ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા ય સ્મરેત પુંડરીકાક્ષમ સ બાયાભંતર શુચિ અતિનીલઘનશ્યામમ નલિનાયતલોચનમ સ્મરામિ પુંડરીકાક્ષમ તેન સ્નાતો ભવામ્યહમ। આટલું કર્યા પછી ફરીથી ફૂલને પાણીમાં ડૂબાડો અને આપણે જે આસન પર બેઠા છીએ તે આસન પર છંટકાવ કરતા આસનને પવિત્ર કરવાનું છે। ઓમ પૃથ્વી ત્વયા ગતા લોકા દેવી ત્વમ વિષ્ણુનાદૃતા ત્વંચ ધારય મા દેવી પવિત્રમ કુરુ ચ આસનમ। આ રીતે આપણે આપણા શરીરને, પૂજા સામગ્રીને અને આપણા આસનને પવિત્ર કર્યું। હવે પછી આપણે આચમન કરવાનું છે। આચમની વડે જમણા હાથમાં પાણી લઈ 3 વખત પી જવાનું છે અને છેલ્લે ચોથા મંત્રે પાણી લઈ અને આપણા હાથ ધોઈ નાખવાના છે। તો પ્રથમ હાથમાં પાણી લો। ઓમ કેશવાય નમઃ સ્વાહા। ઓમ નારાયણાય
नमः स्वाहा। ओम माधवाय नमः स्वाहा। ફરીથી હાથમાં પાણી લઈ આ મંત્ર બોલતા હાથ ધોવાના છે. ઓમ ઋષિકેશાય નમઃ. હાથ ધોઈ પાણીને જમીન પર છોડી દો. હવે આપણે બાજોટ પર રાખેલા કળશની પૂજા કરવાની છે. તો પ્રથમ એક કળશમાં એક સિક્કો અને એક સોપારી નાખો. કળશને કંકુથી તિલક કરો અથવા સ્વસ્તિક બનાવો. કળશની ફરતે નાડાછડી બાંધો. હવે આપણે વરુણદેવની આરાધના કરવાની છે. ઓમ વરુણસ્તંભ મનસી વરુણસ્કંભ સર્જનિસ્તુ વરુણસ્ય ઋત સદન્ય શિવ વરુણસ્ય ઋત સદનમસી વરુણસ્ય ઋત સદનમાસિદ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વરુણ ઇહ ગચ્છ ઇહ તિષ્ઠ મમ પૂજાં ગૃહાણ. ગંગે ચૈવ જમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ ગુરુ. ઓમ વરુણાય નમઃ. ઓમ વરુણાય નમઃ. ઓમ વરુણાય નમઃ. કલશને આગળ ફૂલ રાખો અને નમસ્કાર કરો. હવે આપણે બાજોટ પર મૂકેલા દીપને પ્રગટ કરવાનો છે. તો પહેલા દીપને તિલક કરી અને તેને નમન કરો. પછી દીપને પ્રગટ કરો. દીપને પ્રગટ કરી ફરીથી નમન કરો.
હાથમાં ચોખા અને ફૂલ લઈ દીપનું પૂજન કરવાનું છે. દીપદેવી મહાદેવી શુભમ ભવતુ મે સદા યાવત પૂજા સમાપ્ત્ય સ્યાતાવત પ્રજ્વલ સુસ્થિરા શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરમ બ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપોર્તુ મે પાપ દીપજ્યોતિ નમોસ્તુતે. દીપને નમન કરી ચોખા અને ફૂલ દીપ આગળ મૂકી દો. અને પછી ઓમ ઋષિકેશાય નમઃ બોલી હાથ ધોઈ નાખવાના. હવે આપણે ગુરુનું ધ્યાન ધરી ગુરુ વંદના કરવાની છે. આપના જે ગુરુ હોય તેમનું પણ ધ્યાન ધરી વંદના કરવાની છે. આ મંત્ર બોલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને નમસ્કાર કરતા હવે આપણે આપણા પૂજનની મંગલ કામના કરવાની છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्ण जले समुद्र सहिता कुर्वन्तु मे मंगलम कुर्वन्तु मे मंगलम कुर्वन्तु मे मंगलम. હવે આપણે સ્વસ્તિ વચન બોલવાના છે. તે બોલ્યા પછી ગણપતિ પૂજન કરવાનું છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્વહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના સ્થયો અરિષ્ટનેમિય સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ દયો શાંતિય અંતરિક્ષગું શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયः શાંતિઃ વનસ્પતયः શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિર સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિસા મા શાંતિરેધિ યતો યતઃ સમીયસે તતો નો અભ્યહમ કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો અભ્યહમ નઃ પશુભ્ય સુશાંતિર્ભવતુ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રીમન ગણાધિપતયે નમઃ. કોઈ પણ પૂજા કરતા પહેલાં આપણે
પૂજા કરવાનો ઉદ્દેશ શું છે તેના વિશે સંકલ્પ લેવાનો હોય છે. તો હવે આપણે સંકલ્પ લઈએ. જમણા હાથમાં પાણી, ફૂલ અને ચોખા લઈ લો. આ મંત્ર બોલવાનો છે. ઓમ વિષ્ણુરઃ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષય વિશ્વો વિષ્ણુરાજયા પ્રવર્ત માનસ્ય અદય શ્રી બ્રહ્મણો અહિન. દ્વિતીય પ્રરાધે શ્રી શ્વેત વારાહ કલ્પે વૈવસ્વતમવંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે જંબૂદ્વીપે ભરતખંડે ભારતવર્ષ આર્યાવર્તેક દેશાંતર્ગત. અહીં આપણે જે રાજ્યમાં રહેતા હોઈએ તે રાજ્યનું નામ લેવાનું છે. પ્રદેશે અહીં આપણે જે શહેર અથવા ગામમાં રહેતા હોઈએ તેનું નામ લેવાનું છે. પુણ્ય ક્ષેત્રે અહીં આપણે જે વિક્રમ સંવંતમાં પૂજા કરી રહ્યા છીએ તે વિક્રમ સંવંત બોલવાની છે. વિક્રમ સંવત્સરે દક્ષિણાયને શરદ ઋતુ મહામાંગલ્યપ્રદ માસો તમે અશ્વિન માસે શુભ કૃષ્ણ પક્ષે અમાવાસ્યા તિથો. અથવા આપણે ધનતેરસની પૂજા કરતા આવીએ તો અહીં ધનતેરસ બોલવાની છે. અને જે તે દિવસે આપણે પૂજા કરતા હોઈએ તે દિવસે જે વાર હોય તે વાર બોલવાનો છે. વાસરે અહીં આપણે જે દિવસે પૂજા કરતા હોઈએ તે દિવસે ચંદ્ર કઈ રાશિમાં છે તે રાશિ બોલવાની છે. રાશિ સ્થિતે દેવગુરુ સુષેષુ ગૃહેષુ રાશિ સ્થિતેષુ સત્સુ એવં ગ્રહ ગુણગણ વિશેષણ વિશિષ્ટાયા શુભ પુણ્યતીર્થો. અહીં આપણે આપણું જે ગોત્ર હોય તે ગોત્ર બોલવાનું છે. ગોત્રોત્પન્નો અહીં આપણે જે પૂજા કરતું હોય તેમનું નામ બોલવાનું છે. અહમ નામ અહમ સપત્નિકસ્ય સુપુત્રસ્ય સબાંધવસ્ય સર્વત્ર યશો વિજયાદિ લાભાર્થે સર્વારિષ્ટ નિવૃત્તિપૂર્વક સકલ મનોકામના સિદ્ધ્યર્થે અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત્યાર્થે પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણાર્થે પ્રચલિત વ્યાપાર પ્રતિષ્ઠાને આપણે જે વ્યવસાય હોય તેનું નામ બોલવાનું છે. બહુધન લાભાર્થે વ્યાપાર વૃદ્ધિ અર્થે શ્રી મહાલક્ષ્મી પ્રસન્નાર્થ સ્વસ્તિ વાચન કલશ સ્થાપન પૂર્વકમ યથા સંપાદિત સામગ્રયા ગણપતિ નવગ્રહ પૂજનમ સહિતમ દીપાવલ્યાં શ્રી ગણેશ મહાલક્ષ્મી પ્રતિમા પૂજનમ કરીશ્યે. હાથમાંનું પાણી જમીન પર મૂકી દેવાનું.
હવે આપણે ગણેશજી અને લક્ષ્મીજીનું પૂજન કરવાનું છે. તો એક થાળીમાં કંકુથી શ્રી લખી તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિઓ મૂકો. પ્રથમ ગણેશજીનું ધ્યાન ધરવાનું. હાથમાં ચોખા અને ફૂલ લઈને ગણેશનું ધ્યાન ધરવાનું. ઓમ ગં ગમ ગણપતये નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાલેષુ સર્વદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગજાનनं ભૂતગણાધિસેવિतं કપિસ્થજંબૂફલચારુભક્ષણं ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ. ઓમ ગણાનાત્વઃ ગણપતિગ્વં હવામહે. પ્રિયાણાત્વ પ્રિયપતિગ્વં હવામહે. નિધિનાત્વ નિધિપતિગ્વં હવામહે. વસો મમા आहम जानी गर्भधमा त्वम जासी गर्भधम. ओम भूर्भुवस्व सिद्धि बुद्धि सहिताय गणपतिये नमः. गणपति महाहयामि स्थापयामि पूजयामि. ओम गणेश अंबिकाभ्यां नमः. ओम भूर्भुवस्व गणेशांबिकाभ्यं नमः. गौरी मावायामि स्थापयामि पूजयामि च. હાથમાંના ચોખા અને ફૂલ ગણપતિ આગળ મૂકી દેવાના છે. હવે ગણપતિની મૂર્તિને સ્નાન કરવાનું છે. ઓમ ભૂર્ભુવસ્વઃ ગણેશાંબિકાભ્યં નમઃ. સ્નાનમ સમર્પયામિ. મૂર્તિ ઉપર પાણી રેડવાનું છે. હવે પછી ગણપતિને વસ્ત્ર ચડાવવાના છે. આનાથી પહેલા મૂર્તિને સ્વચ્છ કપડાથી સાફ કરવાની. ઓમ ભૂર્ભુવસ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. વસ્ત્ર રૂપે ફૂલ ચડાવવાનું. હવે જનોઈ હાથમાં લઈ લો. ઓમ ભૂર્ભુવસ્વઃ
ગણેશાંબિકાભ્યો નમઃ યજ્ઞોપવીતમ સમર્પયામી. ગણેશને જનોઈ પહેરાવો. હવે ગણેશજીને અક્ષત ચડાવવાના છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ અક્ષતં સમર્પયામી. મૂર્તિ આગળ ચોખા મૂકી દો. હવે આપણે ગણપતિને ચંદન ચડાવવાનું છે. ચંદન ન હોય તો અષ્ટગંધ પણ ચાલે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ ચંદનમ સમર્પયામી. ચંદનનું ગણેશજીને તિલક કરવાનું. એક આંગળીમાં કુમકુમ લઈ લો. ગણેશજીને કુમકુમનું તિલક કરવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ કુમકુમ સમર્પયામી. ગણેશજીને કુમકુમનું તિલક કરો. હાથમાં પુષ્પ લઈ લો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ પુષ્પાણિ સમર્પયામી. ગણેશજી આગળ ફૂલ મૂકી દો. હવે હાથમાં અગરબત્તી લઈ લો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ ધૂપમાદાપયામી. અગરબત્તીથી પૂજન કરો. હવે આપણે ગણેશજીને દીપ દર્શન કરવાના છે, કરાવવાના છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ દીપમ દર્શયામી. હાથ વડે ગણપતિની બાજુ દીપને દર્શન કરાવો. હવે આપણે જે પણ પ્રસાદ હોય તેનું નૈવેદ્ય ધરાવવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યાં નમઃ નૈવેદ્યમ નિવેદયામી. ગણેશજીને નૈવેદ્ય બતાવવાનું. હાથ વડે નૈવેદ્ય અર્પણ કરવાનું. હવે આચમનીથી પાત્રમાં પાણી છોડતા નીચેના મંત્રોનું પઠન કરવાનું. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ આપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. નૈવેદ્યાન્તે આચમનીયમ સમર્પયામી. ઓમ ઋષિકેશાય નમઃ. હાથ ધોઈ લો.
હાથમાં ચોખા લઈ લો અને એક ફૂલ લઈ લો. ઓમ યજ્ઞેન જજમયંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન તેહનાકમ મહિમાનઃ સંચતઃ યત્ર પૂર્વસાયા સંતિ દેવા ઓમ નાના સુગંધ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તા ગૃહાણ પરમેશ્વર. હાથમાંના ચોખા અને ફૂલ ગણેશજી પર ચડાવો. હવે ગણેશજીની પ્રાર્થના કરવાની છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. લંબોદર નમસ્તુભ્યં મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાલેષુ સર્વદા. આચમનીથી પાત્રમાં પાણી છોડતા આ મંત્ર બોલવાનું છે. અનયા પૂજયા ગણેશાંબિકે પ્રિયેતામ. ઓમ ગં ગમ ગણપતિએ નમઃ. હવે આપણે નવગ્રહની માનસ પૂજા કરવાની છે. એટલે નવગ્રહનું મનમાં સ્મરણ કરવાનું છે અને આ મંત્રનું પઠન કરવાનું છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતુ કુર્વન્તુ સર્વે મમ કાર્ય સિદ્ધયતે. નવગ્રહ દેવતાએ નમઃ. અહીં કલશ, ગણેશ, નવગ્રહ સવેરનું પૂજન પૂર્ણ થાય છે. હવે પછી આપણે મહાલક્ષ્મીનું પૂજન કરશું. હવે આપણે મહાલક્ષ્મીની પૂજા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ બંને હાથ જોડી નમસ્કારની મુદ્રામાં મહાલક્ષ્મીનું ધ્યાન ધરીએ. આ મંત્રનું ઉચ્ચારણ કરજો. श्री महालक्ष्मी ध्यानम यासा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गंभीरावर्तनाभिस्तनतरणनमिता शुभ्रवस्त्रोत्तरीया या लक्ष्मीर्दिव्यरूपैर्मणिगणखचितैः स्वापिता हेमकुम्भैः सा नित्यं पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता.
હવે આપણે મહાલક્ષ્મીને બોલાવવાના છે, એટલે કે આવાહન કરવાનું છે. બંને હાથ જોડી અને આપણે મહાલક્ષ્મીજીને વિનંતી કરવાની છે, હે મહાલક્ષ્મી દેવી, અમારા ઉપર કૃપા રાખજો. અમારી પ્રાર્થનાને ધ્યાનમાં રાખી આપ અમારી આ પૂજા વિધિમાં આવો, એવી અમે તમને પાયવંદના કરી અરજ કરીએ છીએ. અને આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું. श्री महालक्ष्मी आवाहनम् आगच्छ देव देवेशी तेजोमयी महालक्ष्मी क्रियमाणां मया पूजां ग्रहाण सुरवन्दिते श्री महालक्ष्मी देवीम् आवाहयामि. મહાલક્ષ્મીજી આપણે ત્યાં પધાર્યા છે, તો આપણે હાથમાં પુષ્પ લઈ અને તેમને આસન આપવાનું છે. બંને હાથ જોડી અને મહાલક્ષ્મીને વિનંતી કરવાની છે, આપ ભલે પધાર્યા, આપ આવી અને અમારા પૂજા સ્થાનના આસનમાં આપનું સ્થાન ગ્રહણ કરો. આની સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. श्री महालक्ष्मीं पुष्पाञ्जलिं नानारत्नसमायुक्तं कातस्वर विभूषितम् आसनं देवदेवेशा प्रीत्यार्थं प्रतिगृह्यतां. श्री महालक्ष्मीदेव्यै आसनार्थे पञ्चपुष्पाणि समर्पयामि. મહાલક્ષ્મીજી આપણે ત્યાં પધાર્યા છે, તો આપણે હવે તેમનું સ્વાગત તો કરવું પડે ને. એટલે બંને હાથ જોડી હાથમાં એક પુષ્પ લઈ અને મનોમન એવી ભાવના કરવાની છે, આવો માતા, અમારે ત્યાં ભલે પધાર્યા, અને આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. श्री महालक्ष्मी स्वागत. श्री महालक्ष्मी देव्यै नमः स्वागतम्. માતા પધાર્યા, તો આપણે ઘરે કોઈ પણ સદગુરુ આવે તો આપણે તેના ચરણ ધોઈએ છીએ. તો આ પ્રમાણે આચમનીમાં પાણી લઈ અને માતાના ચરણ ઉપર રેડવાનું છે, અને આ મંત્રનું સાથે સાથે ઉચ્ચારણ કરતા જવાનું છે અને પાણી રેડતા જવાનું છે. તો આ રીતે આપણે
એમના ચરણ પખાળ્યા. श्रीमहालक्ष्म्यै नमः. पाद्यं ग्रहाण देवेशी सर्वक्षेम समर्थे भो. भक्त्या समर्पितं देवी महालक्ष्मी नमोऽस्तु ते. श्रीमहालक्ष्म्यै देव्यै पाद्यं नमः. માતાજી પધાર્યા છે તો આપણે તેનો અભિષેક કરવાનો છે. તો આ મંત્ર બોલતા માતાજી ઉપર આચમનીથી પાણી રેડી અને તેમનો અભિષેક કરવાનો છે. ને સાથે સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. नमः. नमस्ते देवदेवेशी नमस्ते कमलधारिणी नमस्ते श्रीमहालक्ष्मी धनदारे वियर्घ्यं ग्रहाम् गन्धपुष्पाक्षतैर्युक्तं फलद्रव्यसमन्वितां ग्रहाणतोऽयमर्घ्यर्थं परमेश्वरी वत्सले. श्रीमहालक्ष्मी देव्यै अर्घ्यं स्वाहा. હવે આપણે મહાલક્ષ્મીજીને સ્નાન કરાવવાનું છે. તો હાથમાં લોટો લઈ અને ઝીણી ધારાવડી કરતાં આ મંત્ર બોલતા જતાં ધીમે ધીમે પાણીની ધારાવડી કરવાની છે. અને આ મંત્ર પૂરો થાય એટલે બંધ કરી દેવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः. स्नानम् गंगा सरस्वतीरेव पयोस्मी नर्मदा जलैः स्नापितासि मया देवी तथा शान्तिं कुरुष्व मे. ॐ नारित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी. महालक्ष्म्यै नमः. जलस्नानं समर्पयामि. આપણે મહાલક્ષ્મીજીને સ્નાન કરાવ્યા પછી હવે તેમને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. તો હાથમાં આચમની લઈ લો, પંચામૃતમાં ડુબાડી અને મહાલક્ષ્મીજીને પંચામૃતથી સ્નાન કરાવો. સાથે સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરતા જાઓ. આ મંત્ર પૂરો થાય એટલે આપણે સ્નાન પ્રક્રિયા બંધ કરી દેવાની છે.
ॐ श्रीमहालक्ष्म्यै नमः। पञ्चामृतस्नानम् दधिमधुघृतश्चैव पयश्च शर्करायुतम् पञ्चामृतं समानीतं स्नानार्थं प्रतिगृह्यताम्। ॐ पञ्चार्घ्याः सारस्वतीमा पीयन्ति ससरोत्तासाः सारस्वती तु पञ्चधासो देशे भवत्सरिता। महालक्ष्म्यै नमः। पञ्चामृतस्नानं समर्पयामि। પંચામૃત સ્નાન કરાવ્યા પછી આપણે સુગંધિત પાણીથી એટલે અષ્ટગંધ અથવા ચંદન હોય તે નાના પાત્રમાં 4 ચપટી નાખી તેમને હલાવી અને તે પાણીથી આપણે માતાજી ઉપર રેડવાનું છે અને આ મંત્રનો ઉચ્ચારણ કરતાં જ્યારે મંત્ર પૂરો થાય ત્યારે બંધ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः। गन्धस्नानम् ॐ मलयाचलसम्भूतं चन्दनागरुसम्भवं चन्दनं देवदेवेशी स्नानार्थं प्रतिगृह्यताम्। महालक्ष्म्यै नमः। गन्धस्नानं समर्पयामि। આપણે પંચામૃત અને સુગંધિત જળથી માતાજીને સ્નાન કરાવેલ છે. માટે હવે માતાજીને આપણે એમના તનને શુદ્ધ કરવાનું છે. તો આપણે એક પાણીમાં થોડું ગંગાજળ રેડી અને એ પાણીથી માતાજીને સ્નાન કરાવો. સાથે સાથે આ મંત્રનો ઉચ્ચાર કરતા જાઓ. આ મંત્ર પૂરો થયાની સાથે મૂર્તિને હાથમાં લઈ લો અને સ્વચ્છ કપડાંથી તેમને સ્વચ્છ કરી અને તેમના યથાસ્થાને રાખો. ॐ श्रीमहालक्ष्म्यै नमः। शुद्धस्नानम् मन्दाकिन्यास्तु यद्वारी सर्वपापहरं शुभं तदिदं कल्पितं तुभ्यं स्नानार्थं प्रतिगृह्यताम्। महालक्ष्म्यै नमः। शुद्धोदकस्नानं समर्पयामि। મહાલક્ષ્મીનું શુદ્ધોદક સ્નાન કર્યા પછી તેમને સ્વચ્છ કપડાં વડે સાફ કરી અને તેને એક બીજી પ્લેટમાં મૂકો. આપણે માતાજીને શુદ્ધોદક સ્નાન કરાવ્યા પછી તેમને વસ્ત્ર અર્પણ કરવાના છે. તો આપણે હાથમાં એક ફૂલ લઈ અને આ મંત્રનું ઉચ્ચારણ કરીએ અને મનમાં એવો ભાવ રાખીએ, હે માતા, અમે તમને આ વસ્ત્રો અર્પણ કરી રહ્યા છીએ. ॐ श्री
श्रीमहालक्ष्म्यै नमः। वस्त्रं दिव्याम्बरं नूतनं हि क्षौमं त्वतिमनोहरं दीयमानं मया देवी ग्रहाण जगदम्बिके। ॐ उपैतु मां देवसखः कीर्तिस्समणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे। महालक्ष्म्यै नमः। वस्त्रं समर्पयामि। વસ્ત્ર અર્પણ કર્યા પછી મધુ પર અર્પણ કરવાનું છે. એટલે આચમની વડે દૂધ અને દહીં વારાફરતી એક એક આચમની લઈ અને માતાજી આગળ છોડવાનું છે અને સાથે સાથે આ મંત્રનો ઉચ્ચારણ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः। मधुपर्कम् ॐ कापिलं दधिकुन्देन्दु धवलं मधुसंयुतं स्वर्णपात्रस्थितं देवी मधुपर्कं गृहाण भो। महालक्ष्म्यै नमः। मधुपर्कं समर्पयामि। હવે આપણે માતાજીને શણગાર રૂપે આવ્યા છે તો શણગારવા તો પડશે ને, એટલે આપણે હાથમાં એક ફૂલ લઈ અને માતાજીને આપેલ આભૂષણ વડે શણગાર કરીએ છીએ તેવી ભાવનાથી આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. મંત્ર પૂરો થાય એટલે ફૂલ માતાજીના ચરણોમાં મૂકી દેવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः। आभूषणं रत्नकङ्कणवैदूर्या मुक्ताहारयुतानि च सुप्रसन्नेन मनसा दत्तानि स्वीकुरुष्व मे। ॐ शुद्धिपाशाबलां ज्येष्ठावलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वानिर्लुत मे गृहात्। महालक्ष्म्यै नमः। आभूषणानि समर्पयामि। હવે આપણે માતાજીને રક્તચંદન અને રક્તચંદન ન હોય તો અષ્ટગંધથી હાથમાં લઈ અને માતાજીના ચરણોમાં મૂકવાનું છે અને સાથે સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः। रक्तचन्दनम् ॐ रक्तचन्दनसम्मिश्रं पारिजातसमुद्भवं मया दत्तं ग्रहाणासु चन्दनं गन्धसंयुतं। महालक्ष्म्यै नमः। रक्तचन्दनं समर्पयामि। હવે આપણે મહાલક્ષ્મીજીને સિંદૂર વડે તિલક કરવાનું છે. તિલક કરી આ મંત્રનું
ઉચ્ચારણ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः. सिन्दूरम् ॐ सिन्दूरं रक्तवर्णं च सिन्दूरतिलकप्रिये भक्त्या दत्तं मया देवी सिन्दूरं प्रतिगृह्यताम्. महालक्ष्म्यै नमः. सिन्दूरं समर्पयामि. હવે આપણે મહાલક્ષ્મીજીને કુમકુમ વડે તિલક કરવાનું છે અને તિલક કર્યા પછી આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः. कुङ्कुमम् ॐ कुङ्कुमं कामदं दिव्यं कुङ्कुमं कामरूपिणम् अखण्डकामसौभाग्यं कुङ्कुमं प्रतिगृह्यताम्. महालक्ष्म्यै नमः. कुङ्कुमं समर्पयामि. હવે આપણે મહાલક્ષ્મીજીને અબીલ અને ગુલાલથી તેમના ચરણોમાં મૂકવાનું છે. તો હાથમાં અબીલ અને ગુલાલ લઈ અને આ મંત્ર બોલતા પહેલાં અને બોલતાની સાથે માતાજીના ચરણોમાં મૂકી અને માતાજીનું સ્મરણ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः. अबीरगुलालम् ॐ अबीरं च गुलालं च चूवाचन्दनमेव च शृङ्गारार्थं मया दत्तं ग्रहाण परमेश्वरी. महालक्ष्म्यै नमः. अबीरगुलालं समर्पयामि. હવે આપણે મહાલક્ષ્મીજીને સુગંધિત તેલ અર્પણ કરવાનું છે. તો અત્તરની શીશીમાંથી થોડી બૂંદો લઈ અને મહાલક્ષ્મીજી ઉપર છાંટવાની છે અને પછી સાથે સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. ॐ श्रीमहालक्ष्म्यै नमः. सुगन्धिद्रव्यम् ॐ तैलानि च सुगन्धीनि द्रव्याणि विविधानि च मया दत्तानि लेपार्थं ग्रहाण परमेश्वरी. महालक्ष्म्यै नमः. सुगन्धितैलं समर्पयामि. હવે પછી આપણે મહાલક્ષ્મીજીને અક્ષત અર્પણ કરવાના છે. તો હાથમાં ચોખા લઈ અને આ મંત્ર બોલતાની સાથે માતાજીના ચરણોમાં ચોખા મૂકવાના છે.
श्रीमहालक्ष्म्यै नमः अक्षताम् ॐ अक्षताश्च सुरश्रेष्ठा कुङ्कुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या पूजार्थं प्रतिगृह्यताम् महालक्ष्म्यै नमः अक्षतान् समर्पयामि। હવે આપણે માતાજીને ગંધ ચંદન અર્પણ કરવાનું છે. ચંદન હોય તો ઠીક છે, નહીં તો અષ્ટગંધ લઈ અને આ મંત્ર બોલતાની સાથે માતાજીના ચરણોમાં મૂકવાનું છે. श्रीमहालक्ष्म्यै नमः गन्धं समर्पणम् श्रीखण्डचन्दनं दिव्यं गण्डाढ्यं सुमनोहरं विलेपनं महालक्ष्मी चन्दनं प्रतिगृह्यताम् श्रीलक्ष्मीदेव्यै चन्दनं समर्पयामि। હવે આપણે મહાલક્ષ્મીજીને પુષ્પ અર્પણ કરતા ફૂલ હાથમાં લઈ અને આ મંત્ર બોલતાની સાથે મહાલક્ષ્મીનું ફૂલથી પૂજન કરવાનું છે. મંત્ર પૂરો થાય એટલે પુષ્પને માતાજીના ચરણોમાં મૂકી દેવાનું છે. श्रीमहालक्ष्म्यै नमः पुष्पासमर्पणम् यथा प्राप्तऋतु पुष्पैः बिल्वतुलसीदलैश्च पूजयामि महालक्ष्मी प्रसीद मे सुरेश्वरी। श्रीमहालक्ष्मी देव्यै पुष्पं समर्पयामि। હવે આપણે માતાજીના અંગનું પૂજન કરવાનું છે. જે રીતે શ્લોકમાં જે અંગનું વર્ણન થતું આવે તે અંગનું મનમાં સ્મરણ કરી તે અંગની સામે જોઈ અને માતાજીને નમસ્કાર કરી અને આ મંત્રને અનુસરી આપણે અંગ પૂજન કરવાનું છે. श्रीमहालक्ष्म्यै नमः अङ्गपूजनम् ॐ चपलायै नमः पारो पूजयामि। ॐ चञ्चलायै नमः जारुणी पूजयामि। ॐ कमलायै नमः कटिं पूजयामि। ॐ कात्यायन्यै नमः नाभिं पूजयामि। ॐ जगन्मात्र्यै नमः जठरं पूजयामि। ॐ विश्ववल्लभायै नमः वक्षस्थलं पूजयामि। ॐ कमलवासिन्यै नमः हस्तो पूजयामि। ॐ कमलपत्राक्ष्यै नमः नेत्रत्रयं पूजयामि। ॐ श्रियै नमः शिरः पूजयामि। હવે આપણે અષ્ટસિદ્ધિ પૂજન કરવાનું છે. તો હાથમાં ફૂલ લઈ અને શ્લોકને અનુસરી 8 સિદ્ધિઓનું વર્ણન કરેલું છે
શ્લોક પૂરો થાય એટલે ફૂલ માતાજીનો ચરણોમાં અર્પણ કરી અને નમસ્કાર કરવાના છે. श्री महालक्ष्म्यै नमः. अष्टसिद्धि पूजनम्. ओम अडिम्ने नमः. ओम महिम्ने नमः. ओम गरिम्णे नमः. ओम लघिम्ने नमः. ओम ब्रात्यै नमः. ओम ब्राकाम्यै नमः. ओम मिसितायै नमः. ओम वसितायै नमः. હવે આપણે અષ્ટ લક્ષ્મી પૂજન કરવાનું છે. એટલે મહાલક્ષ્મીજીના 8 સ્વરૂપોનું પૂજન કરવાનું છે. તો આપ હાથમાં ફૂલ લઈ આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહો અને મંત્રના અંતે ફૂલ માતાજીના ચરણોમાં અર્પણ કરો. श्री महालक्ष्म्यै नमः. अष्टलक्ष्मी पूजनम्. ओम आद्यलक्ष्म्यै नमः. ओम विद्यालक्ष्म्यै नमः. ओम सौभाग्यलक्ष्म्यै नमः. ओम अमृतलक्ष्म्यै नमः. ओम कमलाक्ष्यै नमः. ओम सत्यलक्ष्म्यै नमः. ओम भोगलक्ष्म्यै नमः. ओम योगलक्ष्म्यै नमः. હવે આપણે ધૂપથી માતાજીનું પૂજન કરવાનું છે. ધૂપ હોય તો ધૂપથી, નહીં તો અગરબત્તીથી માતાજીનું પૂજન કરતા આ શ્લોકનું ઉચ્ચારણ કરવાનું છે. તો આ શ્લોકના ઉચ્ચારણ સાથે આપ મા લક્ષ્મીજીની પૂજન કરતા રહેશો. ओम श्री महालक्ष्म्यै नमः. धूप समर्पणम्. वनस्पतिरसोद्भूतो गन्धाढ्यः सुमनोहरः आख्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्. श्री महालक्ष्मी देव्यै रूपं समर्पयामि. હવે આપણે દીપથી મા લક્ષ્મીજીનું પૂજન કરવાનું છે. તો આપણે જમણા હાથે દીપ માતાજીની સામે ધરી અને હાથ વડે માતાજીને દીપના દર્શન કરાવવાના છે. સાથે સાથે આ શ્લોકનું ઉચ્ચારણ પણ કરવાનું છે. श्री महालक्ष्म्यै नमः. दीप समर्पणम्. साज्यं वर्ति संयुक्तं च वह्निना योजितं मया. दीपं गृहाण देवेशि त्रैलोक्यतिमिरापहम्. भक्त्या दीपं प्रयच्छामि श्रीलक्ष्म्यै परात्परायै.
ત્રાહિ મામ નિર્યાત ઘોરાત દીપોયમ પ્રતિગ્રહ્યતામ શ્રીલક્ષ્મી દેવ્યૈ દીપમ સમર્પયામિ. આ બધા પૂજન કર્યા પછી આપણે હવે મહાલક્ષ્મીજીને નૈવેદ્ય ધરાવવાનું છે. જો નૈવેદ્ય હોય, નહીં તો કાજુ બદામ વગેરેથી પણ માતાજીને નૈવેદ્ય ધરાવી શકાય. તો એક પ્લેટમાં આ નૈવેદ્ય લઈ અને હાથ વડે આપણે માતાજીને જમાડતા હોઈએ તે રીતે આપણે માતાજીને સ્મરણ કરી અને જમાડવાની મુદ્રામાં આ મંત્ર પૂરો થાય ત્યાં સુધી કરવાનું છે. श्री महालक्ष्म्यै नमः. नैवेद्य समर्पणम्. शर्कराखण्ड खाद्यानि दधिचीरघृतानि च आहारो भक्ष्य भोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम्. यशांसतः श्रीलक्ष्मीदेव्यै नैवेद्यं समर्पयामि. ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ समानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा. હવે આપણે માતાજીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી માતાજીને આપણે આચમન કરાવવાનું છે. આચમન એટલે એમને માતાજીને હાથ ધોડાવવાના છે. તો આપણે એ રીતે ચમચી વડે પાણી લઈ અને માતાજી આગળ મૂકતા એવી કલ્પના કરવાની છે કે અમે માતાજી તમારા હાથ ધોડાવી રહ્યા છીએ, અને સાથે સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. श्री महालक्ष्म्यै नमः. आचमनं समर्पणम्. ततः पानीयं समर्पयामि. तूत्तरापोषणं हस्तप्रक्षालनं समर्पयामि. मुखप्रक्षालनं करोद्वर्तनार्थे चन्दनं समर्पयामि. મહાલક્ષ્મીજીને જમાડ્યા પછી મુખવાસ આપવો પડે. તો આપણે હાથમાં એક ફૂલ લઈ અને આપણે મહાલક્ષ્મીજીને મુખવાસ આપી રહ્યા છીએ તેવી મનમાં ધારણા કરી અને આ મંત્રની સાથે આપણે એ ધારણા કરવાની છે. श्री महालक्ष्म्यै नमः. ताम्बूलसमर्पणम्. पूगीफलं महादिव्यं नागवल्लीदलैर्युतं कर्पूरैलासमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्. श्रीलक्ष्मीदेव्यै मुखवासार्थं पूगीफलं युक्तं ताम्बूलं समर्पयामि. મહાલક્ષ્મીજીનું આ બધું પૂજન કર્યા પછી હવે આપણે તેને દક્ષિણા અર્પણ કરવાની છે. તો હાથમાં એક સિક્કો લઈ અને આપણે માતાજીના ચરણોમાં મૂકવાનો છે. સાથે સાથે આ
મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. श्रीमहालक्ष्म्यै नमः. दक्षिणाम् हिरण्यगर्भगर्भस्थम् हेमबीजं विभावसो अनन्तपुण्डफलदं तः शान्तिं प्रयच्छ मे. श्रीलक्ष्मीदेव्यै सुवर्णपुष्पदक्षिणां समर्पयामि. માતાજીને દક્ષિણા અર્પણ કર્યા પછી સૌએ ઊભા થઈ અને આ મંત્રના ઉચ્ચારણ સાથે પ્રદક્ષિણા કરવાની છે. જે રીતે આ મંત્રનું ઉચ્ચારણ થતું જાય એ રીતે આપ સૌ બેઠેલા ત્યાં તમારા સ્થાને પ્રદક્ષિણા કરશો. श्रीमहालक्ष्म्यै नमः. प्रदक्षिणाम् यानि यानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणं पदे पदे. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं देवी. तस्मात् कारुण्यभावेन क्षमस्व परमेश्वरी. श्रीलक्ष्मीदेव्यै प्रदक्षिणं समर्पयामि. હવે હાથમાં ફૂલ લઈ લો. હવે આપણે મહાલક્ષ્મીજીની વંદના કરવાની છે અને આ શ્લોકનું ઉચ્ચારણ કરવાનું છે. આ શ્લોકના અંતે ફૂલ માતાજીના ચરણોમાં અર્પણ કરવાનું છે. श्रीमहालक्ष्म्यै नमः. वन्दना सहित पुष्पाञ्जलि. करकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विदितमविदितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे श्रीमहालक्ष्मी त्राहि. श्रीलक्ष्मीदेव्यै मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. પુષ્પાંજલિ આપ્યા પછી આપણે મહાલક્ષ્મીજીને સાષ્ટાંગ પ્રણામ કરવાના છે. તો બંને હાથ જોડી શિરને નમાવી માતાજી આગળ આ મંત્ર બોલતાની સાથે આપણે સાષ્ટાંગ પ્રણામ કરતા હોઈએ તેવી કલ્પના કરી અને માતાજીને સાષ્ટાંગ પ્રણામ કરવાના છે. श्रीमहालक्ष्म्यै नमः. साष्टांग प्रणामम्. ॐ भवानि त्वं महालक्ष्मी सर्वकामप्रदायिनी प्रसन्ना सन्तुष्टा भवदेवी नमोऽस्तु ते.
अनेन पूजनेन श्रीलक्ष्मीदेवी प्रीयतां नमो नमः। હવે આપણે આ સંપૂર્ણ પૂજન કર્યું તેમાં કંઈ આપણી ભૂલ થઈ ગઈ હોય, કંઈ ચૂક થઈ ગઈ હોય તો તે બદલ આપણે મહાલક્ષ્મીજી પાસે ક્ષમા યાચના કરવાની છે. આપણે મનમાં એવું બોલવાનું છે કે હે મહાલક્ષ્મીજી, અમે પૂરી શ્રદ્ધાથી તમારું પૂજન તો કર્યું છે, પણ અમે ક્યાંક ભૂલ કરી હોય તો અમને ક્ષમા કરશો. એ રીતે મનમાં ભાવ કરી અને આ મંત્ર બોલતાની સાથે આપણે મા લક્ષ્મીજીની ક્ષમા યાચના કરવાની છે. श्री महालक्ष्म्यै नमः। क्षमा प्रार्थना। आवाहनं न जानामि विसर्जनं पूजा कर्म न जानामि क्षमस्व परमेश्वरी। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरी। मया यत् पूजितं देवी परिपूढं तदास्तु मे। अनेन यथा मिलितोपचार द्रव्यैः कृतपूजनेन श्रीलक्ष्मी देवी प्रीयतां श्रीलक्ष्मी देव्यै अर्पणमस्तु। મહાલક્ષ્મીજીની ક્ષમા યાચના પછી આપણે આરતી પ્રગટાવી અને સૌએ મહાલક્ષ્મીજીની આરતી ગાવાની છે. તો આપ સૌ ઊભા થઈ અને આરતી ગાશો. હવે આપણે સૌએ ઊભા થઈને મહાલક્ષ્મીજીની આરતી ગાવાની છે. તો સૌ ઊભા થશો. संपत्ति दाता
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते। હવે આપણે ચોપડા પૂજન કરવાનું છે. ચોપડામાં સ્વસ્તિક અને તિલક કરવાનું. કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરને તિલક કરવાનું. આ બધું કર્યા પછી માં સરસ્વતીનું ધ્યાન ધરવાનું છે. નમસ્કારની મુદ્રામાં હાથ જોડી અને આ મંત્રનું પઠન કરવાનું. ઓમ વીણા પુસ્તકધારિણ્યે શ્રી સરસ્વતયે નમઃ. યા કુંદુતુ સુતારધવલા યા શુભ્રવસ્ત્રાવૃત યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિર્વૈ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપા. ઓમ વીણા પુસ્તકધારિણ્યે શ્રી સરસ્વતીએ નમઃ. ચોપડા ઉપર ચોખા અને ફૂલ રાખવાના. પછી નમસ્કાર કરવાના. આરતી બોલ્યા પછી હાથમાં પાણી લો. કૃતેનાનેન પૂજનેન ભગવતી મહાલક્ષ્મી દેવી પ્રીતનામ ન મમમ. હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરવાની.
આવાહનમ ન જાનામિ વિસર્જનમ પૂજા ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણ તદસ્તુ મે. હે દેવી, હું પૂજા નથી જાણતો, આહવાન નથી જાણતો, વિસર્જન નથી જાણતો, આ બધાથી હું અજાણ છું, તો આપ મને ક્ષમા કરશો. એ રીતે બોલીને ક્ષમા યાચના કરવાની છે. અને હાથમાંનું પાણી છોડી દેવાનું. ફરીથી હાથમાં પાણી લો. ઓમ અનેન યથાશક્તિ અર્ચનેન શ્રી મહાલક્ષ્મી પ્રસીદતુ. પાણી પાત્રમાં છોડી દો. આના પછી જો અત્યારે જ વિસર્જન કરવાનું હોય તો ગમે તે એક પ્રતિમાને થોડી હલાવી અને તેનું સ્થાન બદલાવશો જરા, અને આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું. યાન્તુ દેવા ગણાઃ સર્વે પૂજામાદાય મામકીમ ઇષ્ટકામ સમૃદ્ધ્યર્થે પુનરપી પુનરાગમનાય. હે માતા, હે ગણેશજી, અમે તમારી પૂજા કરી છે અને ફરીથી પણ આપ અમારે ત્યાં પધારો એવી આપના પાસે પ્રાર્થના કરીએ છીએ. ઓમ આનંદ, ઓમ આનંદ, ઓમ આનંદ. હવે પછી પ્રસાદનું વિતરણ કરવાનું. અહીં લક્ષ્મી પૂજનની વિધિ પૂરી થાય છે. મને આશા છે કે આપ સૌને આ પસંદ પડી હશે. આપ કરજો એવી મારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ.